કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા આવેદનપત્ર એ પ્રકારનું આપવામાં આવ્યું છે. આજથી 2 દિવસ પહેલાં જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાની માટી કાપ નાખી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ. કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સ્વ ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરે છે, પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી. પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના સ્વ ખર્ચે તળાવ, ચેકડેમમાંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે. સરકારશ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવને ઊંડા કરો, તળાવને સાફ સફાઈ રાખો, પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ઊંડા કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે. આજે અમે મામલતદારશ્રીને આ વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કંઈક સમજી લ્યો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે, જેમ ઝાડ છે, એમ જમીનમાં પણ એક ફળદ્રુપતા જાળવવા માટે માટી કાપની જરૂર પડતી હોય છે. તો ત્યારે ખરેખર આ ગેરવ્યાજબી છે. આપના માધ્યમથી મેં મામલતદારશ્રીની પણ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એક પ્રકારની છે, એક ઊંડા પાણી છે અને જમીન નબળી છે, પણ જ્યારે માટી કાંપ ચોમાસામાં તણી આવતો અને એ માટી કાંપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતો હોય તો આ કોઈ ગુનો નથી. એની સ્પષ્ટતા કરવા માટે આજે તંત્રનો અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂતો આગેવાનો છે એને સાથે રાખીને અમે આવેદનપત્ર માટે આજે આવ્યા છીએ. આજે ભુજ તાલુકા દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 2 દી પહેલા કુકમાની બાજુમાં વાવડી ગામે ખેડૂતો પોતાના ખર્ચે એક સર્વે નંબરમાંથી બીજા સર્વે નંબરમાં ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે માટી અને ફળદ્રુપ કાંપ રાખતા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસ સાથે રાખીને ખાણ ખનીજે ત્યાં રેડ કરી અમારા ધ્યાનમાં આવ્યું. એમને કીધું કે ભાઈ સર્વે નંબરમાંથી ખેડૂતો જ્યારે કોઈ ખોટી રીતે ફોન કરી દે કે ભાઈ ખનીજ ચોરી થાય છે, ખનીજ ચોરી થાય છે, તંત્રને ખબર છે. આવડી બધી ખાણ ખનીજ ચોરીઓ થાય છે, રસ્તાઓ બનાવે છે, એમાં ક્યાંય રોયલ્ટી નથી. પવનચક્કીઓમાં પણ એ જ પરિસ્થિતિ છે. આખું કચ્છ જિલ્લાની અંદર કેટલું એમ બિનઅધિકૃત ખનન થાય છે, ત્યારે તંત્ર એના સામે હપ્તા લઈને લાલ ક્યાંય પણ કરવામાં નથી આવતી. પણ ખેડૂતો સાથે જ્યારે ખેડૂતો તળાવોમાંથી, ચેકડેમોમાંથી માટી ઉપાડીને પોતાના ખેતરમાં રાખતા હોય ત્યારે 2 ફાયદા થતા હોય. ખેડૂતને તો ફાયદો થતો હોય, સરકારનું પણ કામ થતું હોય કે સરકારે જેના માટે તળાવો ખોદવા માટે પૈસા ખર્ચવા પડે, ખેડૂતો ખર્ચે એમાંથી ઉપાડીને પોતાની જમીન ફળદ્રુપ કરતા હોય ત્યારે તંત્ર દ્વારા વારે ઘડીએ આવેદનપત્રો આપવાના છે. અનેક વખત રજૂઆત થઈ છે. એટલે આપના માધ્યમથી હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે ખોબે ને ધોબે મત આપ્યા છે, તમારી પણ જવાબદારી છે. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે નક્કર કોઈ જીઆર બનાવીને ખેડૂતોને ઘણી જગ્યાએ ખેડૂત અભણ હોય છે, તંત્ર દ્વારા હબે દબે કરવામાં આવે છે, ત્યાં ભ્રષ્ટાચારની પણ ભૂ આવે છે, ભ્રષ્ટાચાર થયા છે એવા અનેક દાખલા છે. એટલે આપના માધ્યમથી તંત્રને કહું છું, સરકારને કહું છું કે નક્કર જીઆર બનાવી અને ખેડૂતોને આમાંથી મુક્તિ આપવામાં આવે. આમાં કોઈ રોયલ્ટી ચોરી થતી નથી. માત્ર માટી ઉપાડીને ખેતરમાં નાખવી એ ગુનો હોય તો ખેતી કરવી પણ ગુનો છે. એટલે ખાલી જાહેરાતો કરવાથી નહીં થાય. જમીન સ્તર ઉપર આવીને એની તપાસ થવી જોઈએ અને ખેડૂતોને આમાંથી છૂટછાટ આપવી જોઈએ. ખેડૂતોની ફળદ્રુપ જમીન થશે તો સરકારની ઇકોનોમીમાં 58% ખેડૂતોનો હિસ્સો છે. આવનારા દિવસોમાં ખેડૂતોનું ઉત્પાદન વધશે, પાણીનો સંગ્રહ વિશેષ થશે. એટલે આવી બાબતને તાત્કાલિક ધોરણે ઘટતું કરે, નહીં તો આવનારા દિવસોમાં સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવું પડશે. તો ભારતીય કિસાન સંઘ ખચકાશે નહીં. શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક, સર્વે નંબર 171 પૈકી 1, શિવાજી પાર્ક, શનિ મંદિરની સામે, મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી. આકર્ષક એન્ટ્રી ગેટ સાથે ₹19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર.
તમારા બજેટમાં તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10, જયનગર બસ સ્ટેશન પાસે, હાઈવે રોડ, ભુજ, કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી એમ જાડેજા, મોબાઈલ નંબર 99797 14397.